કેશોદના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ફાગડી રોડ પર આવેલ સ્મશાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। એક વૃક્ષ એક જિંદગી, ચાલો પર્યાવરણ બચાવીએના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સાથે કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો વચ્ચે વૃક્ષારોપણ સમયની સૌથી મોટી જરૂરિયાત છે। વૃક્ષ માત્ર પર્યાવરણને શુદ્ધ રાખવામાં જ નહીં, પરંતુ માનવ જીવનને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે। આ પ્રસંગે વક્તાઓએ નાગરિકોને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી। પર્યાવરણનું સંતુલન જાળવવા અને આગામી પેઢીને હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે સમાજના દરેક વર્ગે વૃક્ષારોપણને જન આંદોલન બનાવવું જરૂરી છે તેવો આગ્રહ કર્યો હતો। હું મહામંત્રી ભરત પ્રજાપતિ, કેશોદ શહેર। આજે પર્યાવરણ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીજીએ જે 12 વર્ષ સુધી ભારત દેશ ઉપર શાસન કર્યું, એના સુશાસનને કારણે અનેક વિકાસના આયામો રચ્યા છે। એના શુભ અવસરે આજે કેશોદ શહેરની અંદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવડિયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં આજે પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। કેશોદ નવું જ બનેલું સ્મશાનની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। કેશોદ શહેરની અંદર પણ જુદા જુદા વોર્ડની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આગામી ઘણા દિવસો સુધી સ્વચ્છતાના કાર્યક્રમો પણ કેશોદ શહેરની યોજાવાના છે। તો 12 વર્ષના સુશાસનના શુભ અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમ અંદર નગરપાલિકાના સદસ્યો અને કેશોદ શહેર ભાજપની ટીમ, પ્રમુખ શ્રી હાર્દિકભાઈ બોરાણીયા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।